યાદશક્તિ ધારદાર હોવી ને તે સારા મગજની નિશાની છે, અને કારણ વગરનું જરૂરિયાત વગરનું ભૂલી જવું ને એ સારા દિલની નિશાની છે. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી. મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાદા બ્લોગ. મિત્રો, આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને એ એકદમ યુનિક છે. એનું કારણ છે કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે. તો આવા ભેજવાળા વાતાવરણમાં આપણા શરીરને તંદુરસ્ત કેમ રાખવું એ માટેની એક સરસ રેસીપી તમારા માટે લઈને આવી ગયા છીએ. તો એના માટે તો જવું પડશે અમારા હોમ મિનિસ્ટર પાસે અને પૂછવું પડશે કે શું બનાવવાના છો આજે. તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી. અંબા અંબા પારો. અંબા અંબા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શેની તૈયારી છે? આજે બનાવશું આપણે ચોમાસામાં ખવાતું મગ મેથીનું શાક. ચોમાસામાં વાતાવરણ એવું એટલે બધાને પાચનમાં થોડીક તકલીફ થતી હોય એટલા માટે ચોમાસામાં હકીકતે ખવાય જ. હા, એનું કારણ છે મેથી આવે છે ને એટલે સૂકી મેથી ને મગનું શાક. અને મગ બે શરીર માટે ખૂબ ગુણકારી. હા, આપણે છે ને બે બાફવા મૂકવાના છે, એના માટે પાણી મૂકી દીધું છે. મેં આ રાતના મેં આ વાટકીથી માપ કરી ને મેથી ને મગ બે પલાળ્યું હતું, એક એક વાટકી. બે જણા માટે શાક બનાવીએ છીએ અત્યારે. એટલે જા સરસ રાતના પલાળ્યું હોય ને એટલે પલળી જાય. ઓલું આપણે થોડીક વધારે વાર લાગે, પલળવું ન હોય ને સરખું તો જા દાણો આમ દબાવીએ ને એટલે છે. એક મિનિટ. હા, આ મેથી ના મગ બે સરસ પલળી ગયા છે. આખી રાત પલળી ગયું એટલે હવે બે પાણી ધોઈને આમાં આપણે બાફવા મૂકવાનું છે, બે અલગ અલગ. તમે જે વાટકી બતાવી ગયો ને આ વાટકીથી માપ કર્યું છે. ઓકે, ગમે એ વાટકી માપ કરી લેવાનું, બે સરખું લેવાનું ટૂંકમાં. બે સરખે ભાગે. એ તો મેથી ઓછી ને મગ વધારે એ રીતે કરવું હોય તો કરી શકાય. આપણે બે સરખા ભાગે લીધું છે. હવે આ બે પાણી ધોઈ ને આપણું પાણી જો ઉકળવા માંડ્યું છે એમાં એડ કરી દેશું. બે તપેલા ચડી ગયા છે એક એક ગેસે. પાણી ઉકળી ગયું છે. આ છે મેથી. બેયને છે ને બફાતા વાર લાગે એટલે બે અલગ અલગ બાફીએ ને તો આપણે જે રીતના બાફવા હોય ને એ પ્રમાણે બફાય. ઓલું બે સાથે કરીએ તો મગ વધારે બફાઈ જાય, મેથી ઓછી બફાય એવું થાય. એટલા માટે આ રીતે અલગ અલગ કરવાનું ને આ મેથીનું પાણી આપણે રાખવાનું છે એટલા માટે. ને આપણે આ મગ છે ને એમાં થોડુંક મીઠું એડ કરી દઈશું બાફવામાં. મગમાં અડધી ચમચી મીઠું એડ કર્યું છે. હવે આપણે આ બે બફાય છે ત્યાં આદુ લસણની પેસ્ટ તૈયાર કરી લઈશું. આ 6-7 લસણની કળી લીધી છે ને આ 1 ઇંચનું આદુનો ટુકડો લીધો છે. આપણે ખાંડી લઈશું કચરું ને એમાં આવશે તીખા મરચાં. પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ વચ્ચે મેં એકવાર ચેક કર્યું હતું, જો આપણી આ મેથી બફાઈ ગઈ છે. આ રીતે દાબીને જોઈ લેવાનું દાણો. આ મગ છે ને એમાં હજી થોડી વાર છે, એમાં આ રીતે ચેક કરી લેવાનું. આ દાણો કઠણ છે હજી, એટલે બધું અલગ અલગ બાફવાનું. હા, એટલે અલગ અલગ બાફવું પડે. બે કુકરમાં થઈ જાય બધું. મેથી તરત જ થઈ જાય છે. મેથીને થતા વાર ન લાગે, મગમાં વાર લાગે એટલા માટે. આપણે આ મેથી કાઢી લેશું હવે. આદુ લસણની પેસ્ટ કરી એટલે વારમાં તો મેથી થઈ ગઈ. જો આપણા મગ બફાઈ ગયા છે. વચ્ચે મેં પાછા એકવાર ચેક કર્યા હતા. આ રીતે દાણો ચેક કરી લેવાનો છે. મેથી તરત બફાઈ જાય ને મગ થતા જો 10 મિનિટ જેવું થયું એટલા માટે બે અલગ અલગ બાફવાનું હોય છે. આ દાણો આખો ખુલી ગયો. હવે આપણે આ પાણીમાંથી કાઢી લેશું. ચાલો, આપણી કઢાઈ મૂકી દીધી છે. હવે આપણે શાકનો વઘાર મારી દેશું. આપણે 2 ચમચી તેલ લઈ લીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. આ છે જીરું અડધી ચમચી.
આપણું જીરું ગુલાબી થઈ ગયું છે. આ છે મીઠા લીમડાના પાન 6 થી 7 છે. આ છે ડુંગળી બારીક સુધારેલી. એટલે આપણે આ ડુંગળી સાતળી લેશું. ડુંગળી ને ટમેટા વધારે ગમતા હોય તો વધારે એડ કરી શકાય છે. આપણે એક મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે ને એક ટમેટું લીધું છે. આપણી ડુંગળી છે ને આવી સાતળવાની છે, બહુ એકદમ ડાર્ક નથી કરવાની, આવી ગુલાબી. પછી હવે આમાં આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવી છે ને એ આમાં એડ કરી દેવાની છે. બધું પાછું 2 મિનિટ સાતળી દેવાનું છે. આપણે ગેસ હવે થોડોક મીડિયમ કરી નાખ્યો છે. થઈ ગયું છે આપણું ડુંગળી આદુ મરચાં. હવે એમાં આપણે આ ટમેટા એડ કરી દઈશું. તો એકદમ સાતળી લેવાનું આપણે, ટમેટા સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી. આમાં આપણે મસાલા એડ કરી દેવાના છે. ગેસ થોડો સ્લો કર્યો છે. આપણે મગ બાફવામાં ને મીઠું એડ કર્યું છે એટલે એ પ્રમાણે મેથીના ને ભાગનું આપણે ગ્રેવીના ભાગનું જ એડ કરવાનું છે. આ છે હળદર પાવડર અડધી ચમચી. આ છે ધાણા જીરું પાવડર 2 ચમચી. આ છે લાલ મરચું પાવડર અડધી ચમચી. આ શાક છે ને બહુ સ્પાઇસી ન થાય કારણ કે મેથી આમ એનો ગુણ છે એ ગરમ કહેવાય, એટલા માટે બહુ એકદમ તીખું ન હોય, મીડિયમ બને આ શાક. તીખું મરચું ને લસણ ને આપણે નાખ્યું છે એની તીખાશ આવશે પાછી. આ બધું આપણું સરસ સતળાઈ ગયું છે. જો ગેસ આપણે ફાસ્ટ કરી આપણે આ મેથીનું પાણી જે છે ને એ આમાં આપણે એડ કરી દઈશું. આપણે જેટલું આ મેથી ને મગ હોય ને એ પ્રમાણે આમાં એડ કરવાનું. લચકા પડતું બનશે આપણું આ શાક. મેથી બાફતા જે પાણી વધ્યું હતું એ નાખી દીધું આપણે. મેથીનું પાણી છે ને એ ગુણકારી હોય એટલા માટે એ જ પાણી આપણે આમાં એડ કર્યું છે. એટલે ગુણધર્મો બધા સચવાઈ જાય, આમાં સચવાઈ જાય. હવે એકદમ આ થોડુંક ઉકળવા દેશું 3-4 મિનિટ, પછી આપણે આ એડ કરી. સરસ ઉકળવા માંડ્યું છે. આપણે ઉમરવાની એ પેલા મેથી, બરાબર? હા, મેથી એડ કરી દેશું આપણે. આ છે મગ. તો કેવો સરસ કલર દેખાય છે. હવે પાછું આપણે 6-7 મિનિટ ઢાંકી આ બધું સેટ થવા દેવાનું છે ગ્રેવી સાથે, મેથી ને મગ ને બધું. પાંચ મિનિટ થઈ ગઈ છે. શાક સરસ સેટ થઈ ગયું છે. જો આવું લચકા પડતું શાક બને. બાળકો છે કે મોટા છે એ મેથી ને એવું ન ખાતા હોય, તમે મગ સાથે મિક્સ કરીને ખવડાવી દો તો ખ્યાલ ન આવે. રેડી છે આપણું મગ મેથીનું હેલ્ધી શાક. મિત્રો આવી ગઈ છે આપણી થાળી. આવી ગયું છે આપણું મગ મેથીનું શાક, છાશ, લીંબુ, અથાણું અને રોટલી. તો ચાલો હવે ટેસ્ટિંગ કરીને તમને બતાવી દઉં. ચાલો મિત્રો, આવી ગયું છે આપણું ભોજન અને હવે હું તમને ટેસ્ટિંગ કરીને બતાવી દઉં કે કેવું થયું છે આપણું આજનું આ શાક, મગ અને મેથી. એકદમ મસ્ત, અદ્ભુત. ટિપિકલ કઠોળ ખાતા હોય ને એવું જ લાગે છે. બહુ મજા આવે છે. કોઈ જાતની મને એમ હતું કે મેથીની કડવાશ હશે, પણ ના, એવું કાંઈ નથી. અને છતાં એવું કદાચ લાગે તો માથે લીંબુ નાખો એટલે એકદમ મસ્ત લાગે. અને જે સુગંધ આવે છે અફલાતુન ભાઈ. તો હવે હું આ ભોજનની મજા માણું છું. ત્યાં સુધી જાતા સમય, તબિયત અને સંબંધની કિંમતનું લેબલ હોતું નથી, પણ જ્યારે આને ગુમાવીએ છીએ ને ત્યારે આની કિંમત થાય છે.
આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો. અને આ મિત્રો, તમે અમારા પોતાના છો ને, એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ આ ચોમાસામાં સ્વસ્થ રહેજો. નમસ્કાર.